મિત્રો આજે પાંચમો લેક્ચર શરૂ કરીએ નવા ટોપિક સાથે। સાંકવ ચેપ્ટરની અંદર અત્યાર સુધી આપણે બે ટોપિક ભણ્યા, પહેલો વર્તુળ, બીજો પરવલય, અને હવે આપણે ઉપવલય ભણવા જઈ રહ્યા છીએ। જો પહેલા તો હું તમને છે ઉપવલયની સમજૂતી આપું। સાંકવના પ્રકારો પૈકીના વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય અને લંબાતી વલય, આ સાંકવો પૈકી વર્તુળ ને પરવલય આપણે ભણી ગયા। હવે ઉપવલયની શરૂઆત કરીએ। હવે સાંકવ કોને કહેવાય? તો પહેલા આપણે આવું જોયું હતું કે તમને અહીંયા હું યાદ કરાવું કે સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુ S હોય, જેને આપણે નાભી કહેતા હતા પરવલયમાં, અને તેમાંથી પસાર ન થતી હોય તેવી કોઈ નિશ્ચિત રેખા L હોય, તો આ રેખા L છે। હવે આપણે શું કરતા હતા કે નિશ્ચિત બિંદુમાંથી નિશ્ચિત રેખા પરનું લંબ અંતર લઈએ, તો આને Z કહીએ, લંબ પાથ। તો રેખાખંડ SZ ની લંબાઈ નિશ્ચિત બિંદુ નિશ્ચિત રેખાથી અંતર દર્શાવે છે। હવે એમાં કોઈ મધ્ય બિંદુ લઈએ, મધ્ય બિંદુ, તો આ અંતરને આ અંતર સરખું, મધ્ય બિંદુને હું A નામ આપી દઉં, તો આ બિંદુ નિશ્ચિત બિંદુ અને રેખાથી સમાન અંતરે આવેલું છે। એવા સમતલમાં તો અસંખ્ય બિંદુઓ છે, દાખલા તરીકે આ, તો આ અંતર ને આ અંતર સરખું છે, તો આ જે બધા બિંદુઓ હું અહીંયા દર્શાવી રહ્યો છું, આ બધા બિંદુઓ જે તમને દર્શાવી રહ્યો છું, એ બધા બિંદુઓ આ નિશ્ચિત બિંદુથી અને નિશ્ચિત રેખાથી સમાન અંતરે આવેલા હોય છે। આ બધા બિંદુઓને પરવલય કહીએ છીએ। હવે આપણે ઉપવલય ભણવાનું છે, એટલે આમાં જુઓ, નિશ્ચિત બિંદુથી અંતર, તો અહીંયા માની લો કે આ બિંદુ છે, આપણે એને P બિંદુ કહી દઈએ, અથવા અહીંયા લઈ લો ને, આ A બિંદુ છે, તો S એ અંતર થયું, આ નિશ્ચિત બિંદુથી અંતર, અને AZ નિશ્ચિત રેખાથી અંતર, આ થયું મિત્રો નિશ્ચિત બિંદુથી અંતર, અને નિશ્ચિત રેખાથી અંતર એનો ગુણોત્તર થયો। આ ગુણોત્તરને ઉત્કેન્દ્રતા કહેવામાં આવે છે, E, આને કહેવાય ઉત્કેન્દ્રતા। તો ઉત્કેન્દ્રતાની વ્યાખ્યા થઈ ગઈ મિત્રો કે સમતલના નિશ્ચિત બિંદુથી અંતર અને નિશ્ચિત રેખાથી અંતર ના ગુણોત્તરને ઉત્કેન્દ્રતા કહેવામાં આવે છે। હવે માની લો કે આ અંતરને આ અંતર સરખું, એટલે આ બંને અંતર સરખા, બંને ઉડી ગયા, તો r = 1 થાય। તો પરવલયની ઉત્કેન્દ્રતા હંમેશા 1 હોય છે, યાદ રાખી લો, પરવલયની ઉત્કેન્દ્રતા હંમેશા 1 હોય છે। હવે માની લો કે એક કરતા નાની હોય, તો આ અંતર નાનું, આ અંતર મોટું, એટલે તમે અહીંયા એક અંતર લઈ લો, બિંદુ અહીંયા લઈ લો, નિશ્ચિત બિંદુથી આ અંતર નાનું અને આ અંતર મોટું। હવે નાનું અંતર અને મોટું અંતર, નાનું ભાગ્યા મોટી સંખ્યા, તો આ થાય <1। તો જેની ઉત્કેન્દ્રતા એક કરતા નાની હોય, તો સમતલના આવા અચળ ઉત્કેન્દ્રતા વાળા તમામ બિંદુઓના ગણને ઉપવલય કહે છે। હવે આવા બિંદુઓ લઈએ ત્યાર પહેલા હું આખી આકૃતિ તમને બતાવી દઉં। તો આ જે બિંદુ છે, હવે માની લો કે આ જે બધા બિંદુઓ છે, આનું ટપકા કરી રહ્યો છું, એ બધા બિંદુઓ દર્શાવે છે આ બધા બિંદુઓ, જેમ કે આ બિંદુ લઈએ તો આ નિશ્ચિત બિંદુથી અંતર અને આ નિશ્ચિત રેખાથી અંતર, આ બિંદુ P થયું, તો SP/PM, તો આનો મતલબ થયો SP/PM, એટલે આ થયું।
અને આને E કહેવામાં આવે છે, E લેસ ધેન 1. હવે P અહીંયા લો તો અંતર આ ભાગ્યા આ, અહીંયા બિંદુ લો તો આ નિશ્ચિત બિંદુથી અંતર, આ નિશ્ચિત રેખાથી અંતર, અહીંયા બિંદુ લો. એવી રીતે માની લો કે SZ ને સમાવતી રેખા લઈએ તો અહીંયા બિંદુ થશે બીજું A. તો આ બિંદુ SA અંતર ભાગ્યા AZ અંતર એટલે આ થયું. તો આનું મૂલ્ય પણ એટલું. તો આ તમામ બિંદુઓ જે મેં આકૃતિમાં જે વક્ર દોરેલો છે એ વક્ર ઉપવલયનો વક્ર દર્શાવે છે. હવે આ ઉપવલયમાં આને x અક્ષ તરીકે લો, બરાબર. હવે AZ બિંદુ છે, AZ અહીંયા બિંદુ. હવે હું આ પરવલયને દૂર કરું છું. આપણે ઉપવલય ભણવાનું છે એટલે આ અંતર નાનું, આ અંતર મોટું, નિશ્ચિત બિંદુથી અંતર અને નિશ્ચિત રેખાથી અંતર, એનો ગુણોત્તર 1 કરતા નાનો ઉપવલય થયો. હવે અહીંયા કોઈ માની લો કે બીજું બિંદુ હોય તો આ બિંદુ અહીંયા લઈએ S. તો આ અંતર એના કરતા મોટું અહીંયા અંતર એટલે અહીંયા કોઈ બીજી રેખા લઈએ તો આ નિશ્ચિત રેખા Z લઈએ. તો હવે આ નિશ્ચિત બિંદુ અને આ નિશ્ચિત રેખા એને કમ્પેરિઝનમાં એને સાપેક્ષ લઈ અને આવા તમામ બિંદુઓ લો તો આ અંતર ભાગ્યા આ અંતર જે ગુણોત્તર મળે એટલો જ ગુણોત્તર આ અંતર ભાગ્યા આ અંતર, અને બિંદુ P એટલો જ ગુણોત્તર આ અંતર ભાગ્યા આ અંતર. એવી રીતે આ તમામે તમામ બિંદુઓ એના છેદ આવે છે. તો આમ આ જે વક્ર બન્યો ઉપવલય, તો એ આ બિંદુ આ રેખાને સાપેક્ષ તમામ બિંદુઓ લો તો આ મળે. આ બિંદુ આ રેખાને સાપેક્ષ લો તો તમામ બિંદુઓ આ જ આવે છે. તો એનો મતલબ કે આ નિશ્ચિત બિંદુને નાભી, નિશ્ચિત રેખાને નિયામિકા કહેવાય, સાંકળની. તો આમ ઉપવલયને બે નાભી અને બે નિયામિકા હોય છે એવું સાબિત થયું. હવે આ AZ એનું મધ્ય બિંદુ એ, હવે આને નામ બે છે એટલે નામ આપ્યું, એકને S બીજાને S ડેશ, એકને A બીજાને A ડેશ, અને Z તો આને Z ડેશ. એવી રીતે હું નામ આપી દઉં છું. બે નામ આપ્યા કારણ કે ઉપવલયને બે નાભી બે નિયામિકા હોય છે. હવે A ડેશ રેખાખંડ જુઓ, એનું મધ્ય બિંદુ C લો અને C માંથી પસાર થતી શિરોલંબ રેખા દોરો. તો આને y અક્ષ લો તો આ x અક્ષ આ y અક્ષ એટલે C ના યામ થયા 0 0. આને ઉપવલયનું કેન્દ્ર કહેવામાં આવે છે. હવે યાદ રાખો, આને ઉપવલયનું કેન્દ્ર કહેવામાં આવે છે. આ ઉપવલય પરનું કોઈ બિંદુ xy છે, S નાભી A. હવે તમે નામ નિર્દેશ બતાવતો જાઉં છું, જરા જોજો. આ અંતર A ધારો, આ અંતર B ધારો. હવે A ડેશ બરાબર કેટલા થયા? 2a થયા. B ડેશ લંબાઈ આ B છે તો આ પણ B, એટલે આને તમે B નામ આપો બિંદુને. આ થયું B, આ B ડેશ એટલે B અને B ડેશ આટલી અંતર 2b થયું. હવે B ડેશ કરતા A ડેશ મોટું. આ નાભીઓ બને x અક્ષ ઉપર એટલે આ ઉપવલયને નાભીઓ x અક્ષ ઉપર છે, અને નાભીઓ જે અક્ષ પર હોય એ અક્ષને પ્રધાન અક્ષ અથવા ગૌણ અક્ષ કહે છે. ને આ પ્રધાન અક્ષ એટલે A ડેશ રેખા, અને A ડેશ ની લંબાઈ 2a થાય, તો માટે આને પ્રધાન અક્ષની લંબાઈ કહેવામાં આવે છે, પ્રધાન અક્ષ. અને આ ગૌણ અક્ષ થાય છે, આ ગૌણ અક્ષ કહેવાય. તો હવે આપણે આ ઉપવલય જે છે એના વિશે વધુ જોઈએ. આ નાભીમાંથી પસાર થતી આવી કોઈ રેખા હોય
પ્રધાન અક્ષને લંબ એને નાભી લંબ કહેવામાં આવે છે. L1 L1 ડેશ બે નાભી છે એટલે બે નાભી લંબ મળશે. આ L2 L2 ડેશ. તો આમ ઉપવલયને આ કેન્દ્ર કહેવાય, આ બંને નાભીઓ કહેવાય અને આ ઉપવલય અક્ષોને જ્યાં છેદે, સમજો ઉપવલય અક્ષોને જ્યાં છેદે, આમાં ઉપવલય અક્ષોને ક્યાં ક્યાં છેદે છે જોઈ લો. તો આ ઉપવલય x અક્ષને a અને a' માં છેદે છે, y અક્ષને b અને b' માં છેદે છે. તો a અને b આ ચાર ઉપવલયના શિરોબિંદુઓ છે. હવે એના યામ તમે વિચારો શું હશે. તો એના યામ આપણે યાદ રાખવાના છે. હવે એના યામ આ અંતરે, આ તો ઉગમ બિંદુ છે, આ અંતરે એટલે આના યામ થાય a0, આના યામ થાય -a0. આ યાદ રાખવાના છે. હવે b ના યામ 0b, b' ના યામ 0 -b. ચલો ચાર શિરોબિંદુના યામ મળી ગયા. તો એના સૂત્રો આપણે લખી લઈએ. ચલો પહેલું સૂત્ર આ થયું પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષનું. હવે શિરોબિંદુઓ શોધવાનું સૂત્ર a અને a'. તો એના યામ +or -a0, આના યામ a0 અને -a0 અહીંયા લખ્યા. b અને b' એના યામ 0 +or -b. તો આ બીજું શિરોબિંદુઓ શોધવાના સૂત્રો મળી ગયા. હવે કેન્દ્રના યામ 0 0 છે, કેન્દ્રના યામ 0 0. તો આ કેન્દ્ર થયું. તો કેન્દ્ર અને શિરોબિંદુ મળી ગયા. હવે નાભીઓ શોધવાનું સૂત્ર જો આના યામ છે S ના યામ થાય AE0. હવે E શું છે? તો E ઉત્કેન્દ્રતા છે. એ કેવી રીતે મળે એ હવે શીખવાનું છું. નાભીઓના સૂત્ર યાદ રાખો. એ જ રીતે S' ના યામ -AE0, S અને S નાભીઓ શોધવાનું આ સૂત્ર યાદ રાખી લો. એટલે આના યામ મળી ગયા, આના યામ મળી ગયા. હવે Z ના યામ, તો Z અને Z' એના યામ થાય +or-a/E0. યાદ રાખી લો, નહીંતર આખું પ્રમેય ભણવું પડે. નિરાતે આવજો, આખું પ્રમેય સાબિતી સાથે બતાવીશ. તો નાભીઓ શોધવાના સૂત્રો આ નિયામિકા x અક્ષને જ્યાં છેદે છે એ, z અને z' ના યામ. હવે નિયામિકા શોધવાનું સૂત્ર. નિયામિકાઓ l અને l'. ચલો આ નિયામિકા l કહેવાય, આ l' કહેવાય. તો આના યામ થયા a/E0. આ શિરોલંબ રેખા છે એટલે આ રેખાનું સમીકરણ x = a/E થાય. એ જ રીતે આ નિયમિકાનું સમીકરણ -a/E થાય. તો આમ યાદ રાખો x = +or-a/E. આ નિયમિકા શોધવાનું સૂત્ર. ચાલો આટલા સૂત્રો યાદ રહ્યા. હજુ ઘણા બધા બતાવું છું. યાદ રાખો નાભીઓ શોધવાનું સૂત્ર a0. આમાં e ની જરૂર પડે. આ લંબપાદના યામ z z', નિયમિકા, શિરોબિંદુ, પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષ એટલે અક્ષોની લંબાઈઓ કહેવાય. આને અક્ષોની લંબાઈઓ અને કેન્દ્ર. આટલું જોયા પછી આની અંદર પણ હવે બતાવી દઉં છું બીજું. આ y અક્ષનું સમીકરણ x = 0 છે, આપણે જાણીએ છીએ. આ x અક્ષનું સમીકરણ y = 0 છે, આપણે જાણીએ છીએ. આ નિયમિકાનું સમીકરણ મળી ગયું. હવે નાભી લંબને સમાવતી રેખાનું સમીકરણ, આ રેખાનું સમીકરણ. તો
તો x બરાબર AE થાય કારણ કે s ના આયામ AE 0 છે. એવી રીતે આ બીજી નાભિલંબ ને સમાવતી રેખા x બરાબર -AE થાય. યાદ રાખી લો. હવે બે નાભીઓ વચ્ચેનું અંતર એટલે s s વચ્ચેનું અંતર તો આ અંતર AE છે. આ પણ AE s અને s વચ્ચેનું અંતર 2AE છે. આ એક સૂત્ર મળી ગયું. હવે z અને z' વચ્ચેનું અંતર તો 2a/e છે. આકૃતિમાં જોઈને ખબર પડી જાય કારણ કે z ના આયામ a/e છે એટલે આ અંતર a/e આ બાજુનું અંતર a/e એટલે 2a/e અંતર થયું. તો આ બે નિયમિકાઓ વચ્ચેનું અંતર કહેવાય. આ બે નાભીઓ વચ્ચેનું અંતર કહેવાય. તો આમ 1 by 1 આના પરથી બધું જ મળે છે. હવે મુખ્ય વસ્તુ આપણે જોઈએ તો આના સૂત્રો આનું પ્રમાણિત સમીકરણ ઉપવલયનું પ્રમાણિત સમીકરણ શું થાય? યાદ રાખો x² upon a² plus y² upon b² equal to 1. આ ઉપવલયનું પ્રમાણિત સમીકરણ છે જેમાં a greater than b, a મોટો છે b નાનો છે એટલે આને મુખ્ય અક્ષ x અક્ષ કહેવાય. મુખ્ય અક્ષ x અક્ષ એટલે આડો ઉપવલય. આડો ઉપવલય એટલે જેના મુખ્ય જે અક્ષ પર નાભીઓ s અને s' હોય એ અક્ષ x અક્ષ હોય તો એ આડો ઉપવલય કહેવાય. હવે આને આમ દબાવો અને આમ ખેંચો તો ઊભો ઉપવલય આવો મળે. તો અહીંયા આને સમજીએ. આ એનું કેન્દ્ર, આ a અને a' શીર્ષ કહેવાય, b અને b' શીર્ષ કહેવાય, આ s અને s' એની નાભીઓ કહેવાય, આ L1 અને L1' નાભી લંબ કહેવાય, આ L2 અને L2' બીજો નાભી લંબ કહેવાય. હવે આનાથી આ બાજુ અંતર આ નિયમિકા અને અહીંયા બીજી નિયમિકા કહેવાય. આ L1 L અને L'. તો આટલી વસ્તુ આ ઊભો ઉપવલય થયો. હવે તમે આનો નામ નિર્દેશ કરો તો આના આયામ a0, c ના આયામ 0 0, a ના -a0, b ના 0b, b' ના 0 - b, આ z ના આયામ 0b/e થાય. આ z' ના આયામ 0 - b/e થાય. આનું સમીકરણ y બરાબર -b/a, આનું સમીકરણ y બરાબર b/e. આ નિયમિકાઓ છે, નિયમિકાના સમીકરણ મળી ગયા. હવે આની નાભીઓ y અક્ષ ઉપર છે તો નાભીઓ જેની y અક્ષ ઉપર હોય તો એનો મુખ્ય અક્ષ y અક્ષ કહેવાય. જેનો મુખ્ય અક્ષ y અક્ષ હોય એને ઊભો ઉપવલય કહેવાય. તો આ બધા ઊભા ઉપવલયના સૂત્રો છે. આ ગૌણ અક્ષ કહેવાય કારણ કે a' નાની છે, b' મોટી છે એટલે આને મુખ્ય અક્ષ કહેવાય. મુખ્ય અક્ષ. આમાં મુખ્ય અક્ષ આ x અક્ષ હતી a', આમાં મુખ્ય અક્ષ b' કહેવાય. આને ગૌણ અક્ષ કહેવાય. ગૌણ અક્ષ. આ x અક્ષ છે, x અક્ષનું સમીકરણ y બરાબર 0 છે. આ y અક્ષ છે, y અક્ષનું સમીકરણ x બરાબર 0 છે. તો આમ હવે આ નાભીના આયામ તો આમાં નાભીના આયામ થાય 0be અને બીજી નાભી -be. તો s અને s' ના આયામ મળ્યા. એ જ રીતે L1 અને L1' ના આયામ આમાં પણ રહી ગયા. તો આ L1 ના આયામ આપણે આડા ઉપવલય માટે લખીએ તો આ ઉપવલય છે L1. આ અંતર કેટલું AE એટલે આ AE થશે. એક્ઝામ સરખા હોય શિરોલંબ રેખામાં અને આ થશે b² બાય આ તમારે યાદ રાખી લેવાનું
માઈનસ બી સ્ક્વેર બાય એ. એ જ રીતે આ L2 ના યામ અહીંયા માઈનસ એ ઈ એક્સ યામ થશે બંનેનો, અને આ થશે બી સ્ક્વેર બાય એ માઈનસ બી સ્ક્વેર બાય એ. હવે આટલું અંતર આના y યામ એટલે બી સ્ક્વેર બાય એ જેટલું, તો આ બીજું અંતર પણ બી સ્ક્વેર બાય એ જેટલું, તો કુલ નાભી લંબની લંબાઈ થશે 4b સ્ક્વેર બાય a. L dash is equal to 2b સ્ક્વેર બાય a. આટલું નાભી લંબની લંબાઈ શોધવાનું સૂત્ર મળ્યું. તો આમ આપણને અહીંયા અને આના માટે જોઈએ તો નાભી લંબની લંબાઈ શોધવાનું સૂત્ર 2a² b થાય. હવે આડા ઉપવલય ઊભા ઉપવલયમાં પ્રમાણિત સમીકરણ તો એક જ છે, ફરક એટલો કે a મોટો હોય b કરતા, તો આડો a નાનો હોય b કરતા. તો હવે આ સૂત્રો આકૃતિ પરથી તમારે યાદ રાખવાના છે. પેલા યાદ રાખી લો અક્ષોની લંબાઈઓના સૂત્રો. આ જો ઊભો ઉપવલય હોય તો એની મુખ્ય અક્ષ b b' કહેવાય, તો આ જે થશે એ ગૌણ અક્ષ થશે અને આ પ્રધાન અક્ષ થશે જો ઊભો હોય તો. આ આડાના સૂત્રો છે, અક્ષોની લંબાઈનું સૂત્ર, કેન્દ્ર શોધવાનું સૂત્ર, નાભીઓ શોધવાનું સૂત્ર, શિરોબિંદુઓ શોધવાના સૂત્રો, બે નાભીઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર, બે નિયામિકા વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર, નિયામિકાના સમીકરણ, લંબપાતના યામ અને નાભીઓના યામ. નાભી લંબની લંબાઈ શોધવાનું સૂત્ર. આ તમામ સૂત્રો આપણે આકૃતિ પરથી યાદ રાખવાના છે. એ જ રીતે ઊભા ઉપવલય માટે પણ આપણે આકૃતિ પરથી યાદ રાખવાના છે આ ઉપવલયના મુદ્દાઓ, અને આના આધારે આપણે દાખલાઓ ગણવાના છે. તો હવે આટલી આકૃતિ પરથી મેં તમને સમજાવી દીધા બાદ હવે આ બધા સૂત્રો આગળ દૂર કરી અને બધા સૂત્રો વિગતવાર તમને લખી દઉં છું. તો ફેર નોટબુકમાં આ આકૃતિ પણ દોરી લેજો અને આકૃતિ દોરી નામ નિર્દેશ કરવાની પ્રેક્ટિસ પણ કરજો અને સૂત્રો પણ લખી લો. તો હવે હું તમને સૂત્રો લખાવી દઉં છું, ત્યાર પછી આપણે એક્ઝામ્પલ જોઈશું. જો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો. આ બધા જ સૂત્રો જે મેં હમણાં તમને આકૃતિ દોરીને સમજાવેલા એના જ છે. આ આડા ઉપવલયના સૂત્રો છે, આ ઊભા ઉપવલયના સૂત્રો છે. આ સૂત્રો 13 છે. એ પ્રમાણિત સમીકરણ, ઉત્કેન્દ્રતા શોધવાનું સૂત્ર, નાભીઓ શોધવાનું સૂત્ર, નિયમિકા શોધવાનું, નાભી લંબને સમાવતી રેખા શોધવાનું, નાભી લંબની લંબાઈ શોધવાનું, નાભી લંબને સમાવતી રેખાનું સમીકરણ, નાભી લંબના અંત્ય બિંદુઓ, અક્ષોની લંબાઈઓ, શીર્ષ એટલે કે શિરોબિંદુઓ, કેન્દ્રના યામ, બંને નાભીઓ વચ્ચેનું અંતર ને બંને નિયમિકાઓ વચ્ચેનું અંતર કેટલું થાય એ મેં તમને આમાં દર્શાવેલું છે. હવે જો તમને આકૃતિ દ્વારા પણ હું બતાવી દઉં છું. આ હવે પહેલા તો હું આડા ઉપવલય દોરીશ, કેવી રીતે આકૃતિ દોરાય એ પણ સમજાવું છું. પહેલા તો આવો આડો ઉપવલય દોરી દો. હવે y અક્ષ અને x અક્ષ દોરી દો. આ કેન્દ્ર એનાયામ 0 0, આ શિરોબિંદુઓ a એનાયામ a0, a ડેશ એનાયામ -a0, b ના યામ 0b, b ડેશ ના યામ 0 b. એટલે આ સૂત્ર મેં તમને સમજાવ્યું. a ના યામ a ડેશ ના યામ, b ના યામ b ડેશ ના યામ ને કેન્દ્ર. ચલો આ સૂત્ર અને આ સૂત્ર બે મેં તમને સમજાવ્યા. આનું હું આડા ઉપવલયના જ સૂત્રોની ચર્ચા કરી રહ્યો છું. આ ઊભા ઉપવલયના સૂત્રો પછી બતાવીશ. આ સૂત્રો તમારે કેવી રીતે યાદ રાખવા એ સમજાવું છું. પહેલા આકૃતિ દોરવાની મેં શરૂઆત ક્યાંથી કરી એ જોઈ લો. પહેલા મેં x અક્ષ દોરી. આ x અક્ષનું સમીકરણ y 0 હું નામ નિર્દેશ કરતો જાઉં છું, અને આ y અક્ષનું સમીકરણ x 0.
આ નામ નિર્દેશ થઈ ગયું. હવે બે નાભીઓ દોરવાની. અહીંયા S, અહીંયા S ડેશ. હવે S ના યામ હું અહીંયા લખું છું AE0 અને -AE0. આ નાભીના યામ. તો મેં તમને આ નાભીઓ શોધવાનું સૂત્ર બતાવી દીધું, જોઈ લો, ±AE0. હવે અહીંયા હું નિયમિકા દોરું છું. પહેલી L અને બીજી L ડેશ. અહીંયા હવે આ નિયમિકાનો આ લંબપાદ Z અને આનો લંબપાદ Z ડેશ છે. તો એના યામ યાદ રાખો. આના યામ છે A/E0 અને આના યામ છે -A/E0. તો મેં તમને આ યાદ રખાવ્યા. લંબપાદના યામ આની અંદર નથી લખ્યું, તમારે લખવું હોય તો લખી લેજો કે નિયમિકા ના મુખ્ય અક્ષ સાથેના છેદબિંદુઓ, મુખ્ય અક્ષ સાથેના છેદબિંદુઓ એટલે લંબપાદ. અહીંયા લખી દો Z અને Z ડેશ ના યામ. તો આ થશે A ±A/E0. હવે આના હું હમણાં આકૃતિ દોરું પછી સમજાવું છું કે આ યામ શું થાય. આ y આ x અક્ષ પરના બિંદુઓ છે એટલે નો y યામ 0 હોય. હવે આની જેમ જ આના યામ થશે 0 ± b/e. તો આ સૂત્ર થયું. હવે આનું નિયમિકાનું સમીકરણ થાય x = a/e. એ રીતે x = -a/e. આટલું લખવાનું. હવે તમારે નાભી લંબ દોરવાનો L1 ડેશ. એ રીતે બીજો નાભી લંબ L2 ડેશ. હવે આના યામ જોઈએ તો L1 ના યામ આ શિરોલંબ રેખા છે, બધાના x યામ સરખા હોય. આનો x યામ AE છે તો આનો x યામ AE જ થાય. અને y યામ તમારે યાદ રાખવો પડે એ હું તમને કહી દઉં છું. અને આ કેવી રીતે જાણવું હોય તો આખું પ્રમેય ભણવું પડે. b ± b²/a. તો L1 ડેશ ના યામ મેં અહીંયા લખેલા છે. L1 ડેશ ના યામ AE ± b²/a જોઈ લો. એટલે મેં તમને આ સૂત્ર યાદ રખાવ્યું. એ જ રીતે આના યામ, આનો x યામ -AE થાય, આનો પણ -AE, અને આ થશે b²/a અને -b²/a. આ એના યામ થયા. તો આ સૂત્ર પણ મેં યાદ રખાવી દીધું. હવે આ લંબાઈ a છે અને આ a છે એટલે આનો મુખ્ય અક્ષની લંબાઈ a' બરાબર 2a, ગૌણ અક્ષની લંબાઈ b' બરાબર 2b. તો આ અક્ષોની લંબાઈઓ મેં બતાવી દીધી. હવે નાભી લંબના અંત્ય બિંદુના યામ પણ મેં બતાવી દીધા છે. નાભી લંબને સમાવતી રેખા, તો આ નાભી લંબ છે, એને સમાવતી રેખા એટલે આ થઈ કહેવાય. એનું સમીકરણ x = AE. એ જ રીતે આ બીજો નાભી લંબ એને સમાવતી રેખા x = -AE. તો મેં નાભી લંબને સમાવતી રેખાનું સમીકરણ આ સૂત્ર મેં તમને સમજાવ્યું. L ના યા સમીકરણ x = a/e ને L નું સમીકરણ x = -a/e. હવે આનો y યામ b²/a છે એટલે આટલું અંતર b²/a, આ પણ b²/a, આખું અંતર 2b²/a. એટલે નાભી લંબની લંબાઈ શોધવાનું સૂત્ર આકૃતિ પરથી યાદ રહી જાય 2b²/a. નાભી લંબને સમાવતી રેખાનું સમીકરણ એ પણ મેં તમને હમણાં બતાવી દીધું. પછી નિયમિકાના સમીકરણ, તો આ નિયમિકાના સમીકરણ x = a/e એ પણ બતાવી દીધા છે. આ બે નાભીઓ વચ્ચેનું અંતર, તો આટલું અંતર AE, આ AE એટલે 2AE. આ સૂત્ર પણ થઈ ગયું.
બે નિયમિકા વચ્ચેનું અંતર, તો આટલું અંતર a બાય આ અંતર a બાય એટલે 2a બાય થયું અને આ તો બતાવી દીધું છે. તો આમ આટલા સૂત્રો. પછી ઉત્કેન્દ્રતા શોધવાનું સૂત્ર b² બરાબર a² * 1 - e² છે અને પ્રમાણિત સમીકરણ x² * a² + y² + b² = 1 છે. તો આ આકૃતિ આવી રીતે દોરી અંદર નામ નિર્દેશ કરી અને તમારે યાદ રાખવાની છે. હવે તમને હું ઉભો ઉપવલય અને એના સૂત્ર બતાવી દઉં છું. આકૃતિ દોરીને કેવી રીતે દોરાય એ સમજાવી દઉં છું. તો ઉભો ઉપવલય પહેલા તો આવી રીતે દોરવાનો. આ ઉભો ઉપવલય દોરાઈ ગયો, આ y અક્ષ અને આ x અક્ષ દોરાઈ ગઈ. આ x અક્ષનું સમીકરણ y = 0, આ y અક્ષનું સમીકરણ x = 0. હવે એનો મુખ્ય અક્ષ b થશે, ગૌણ અક્ષ a થશે, કેન્દ્ર c થશે, નાભિઓ s અને s થશે અને આની નિયમિકા અહીંયા આ l અને બીજી નિયમિકા અહીંયા l' અહીંયા થશે. તો આકૃતિ મિત્રો કમ્પ્લીટ થઈ ગઈ. આનો નાભિલંબ L1 થશે, બીજો નાભિલંબ L2 થશે. આકૃતિ થઈ ગઈ. હવે નામ નિર્દેશ કરતા જઈએ. પહેલા બધાના નામ લખીએ, પણ આ થયો z અને આ થયો z'. ચલો અહીંથી શરૂ કરીએ. આના નામ યાદ કરતા જજો જોડે જોડે. આના નામ થાય 0 0, a ના નામ થયા a0, a' ના થાય નામ થયા -a0, b ના નામ 0b, b' ના નામ 0 -b, s ના નામ ae0, s' ના નામ -ae0, z ના નામ આ ae0 નહીં, આ y અક્ષ પર xm0 એટલે 0 be થાય અને આના નામ પણ s' ના નામ 0 be થાય. હવે z ના નામ 0 b/e થાય અને z' ના નામ 0 b/e થાય. આ નિયમિકાનું સમીકરણ y બરાબર આવશે, કારણ કે સમક્ષિતિજ રેખા છે. y બરાબર b/e. બીજી નિયમિકાનું સમીકરણ y બરાબર -b/e. આ નાભિને સમાવતી રેખાનું સમીકરણ તો y બરાબર be. આ બીજી નાભિને સમાવતી રેખાનું સમીકરણ y બરાબર -be. હવે યાદ કરવાના બહુ જ અગત્યના છે એ આ નાભિલંબના અંત્ય બિંદુઓ. આ આવશે અહીંયા આવશે a²/b અને be. એ જ રીતે અહીંયા -a²/b be. એ જ રીતે આના a²/b. આ ચોથું ચરણ છે એટલે x અંદર y આવવાનું એટલે -be અને એ જ રીતે અહીંયા -a²/b be. તો આ મિત્રો 1 by 1 તમે આ બધા સૂત્રો જોઈ લો. આની અંદર આવશે. હવે આટલી લંબાઈ be છે તો આટલી લંબાઈ 2be એટલે આ થયું. આ બે નિયમિકા વચ્ચેનું અંતર આટલી લંબાઈ b/e છે તો આટલીની ડબલ 2b/e. એ જ રીતે તમામે તમામ સૂત્રો આ એક જ આકૃતિ પરથી યાદ રહી જાય છે. તમારે આકૃતિ દોરવાની પણ પ્રેક્ટિસ કરવાની. આકૃતિ મોટું પેજ લઈ મોટી આકૃતિ દોરી અંદર નામ નિર્દેશ કરવાના અને નામ નિર્દેશ મોટે તમને આવડવા જોઈએ, સમજાઈ જવા જોઈએ. બે નાભી વચ્ચેનું અંતર કેટલું, બે નિયમિકા વચ્ચેનું અંતર કેટલું, મુખ્ય અક્ષ કઈ, નાભીઓ x અક્ષ પર છે કે y અક્ષ પર, નાભીઓના યામ શું, નિયમિકાના સમીકરણ શું, બધા જ સૂત્રો આ એક જ આકૃતિ તમને યાદ રખાવી દે છે. તો મિત્રો આ
ટોટલ આપણે થિયરી જોઈ ગયા. હવે આ કમ્પ્લીટ થિયરી જોઈ ગયા બાદ હવે પછીના લેક્ચરમાં આના પરના દાખલાઓ ગણીશું અને એ દાખલાઓમાં આપણે ખાસ યાદ રાખીશું કે જે સમીકરણ આપેલું છે એમાં x² માં છેદમાં જે હોય તેને a² કહેવાય. યાદ રાખજો ખાસ. x² ના છેદમાં છે એને a² કહેવાય, y² ના છેદમાં છે એને b² કહેવાય. ઇક્વલ ટુ 1 હોવું જોઈએ. આ ઉપવલયનું સમીકરણ આપેલું હશે પછી તમને એવું પૂછ્યું હશે કે આની ઉત્કેન્દ્રતા શોધો, નાભિઓ શોધો, નિયમિકા શોધો, નાભિલંબની લંબાઈ શોધો, આમાંથી 13 વસ્તુ શોધો એમ કીધું હોય તો પણ તમે શોધી શકો છો, કારણ કે રકમમાં a અને b તો આપેલા છે. પછી તો ફક્ત અને ફક્ત સૂત્ર જ મૂકવાનું છે અને સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો હવે આપણે મિત્રો ત્રીજી એક્સરસાઇઝની અંદર આપણે કુલ 29 દાખલા ગણવાના છે અને મોટા ભાગના 1 થી 20 તો બહુ જ બેઠા સૂત્રો જ મૂકવાના છે. કંઈ કરવાનું નથી તમારે. આ સૂત્રોને હવેનો લેક્ચર આવે છઠ્ઠો ત્યાર પહેલા આડા ઉપવલય ઊભા ઉપવલયના આકૃતિ મિનિમમ 10 વાર દોરવાની. 10 કાગળ બગાડવાના. 10 કાગળ લઈ લો, પેન અને પેન્સિલ લઈ લો, ફૂટપટ્ટી લઈ લો, પેડ લઈ લો, એક કાગળ લો, આકૃતિ દોરો, x અક્ષ y અક્ષ દોરો, મુખ્ય અક્ષ દોરો, નાભિઓ દોરો, નિયમિકા દોરો, શીર્ષ દોરો, બધાના નામ નિર્દેશ કરો, બધાને સમાવતી રેખાના સમીકરણ લખો, બે નાભિઓ વચ્ચેનું અંતર લખો, બે નિયમિકા વચ્ચેનું અંતર લખો. એ બધું લખીને યાદ કરો. આવી રીતે મિનિમમ 10 વખત પ્રેક્ટિસ કરો ત્યારે બધા જ સૂત્રો યાદ રહી જશે અને ત્યાર પછી આપણે આ બધા એક્ઝામ્પલ હવેના પછીના લેક્ચરમાં ગણીશું. તો ત્યાં સુધી હવે નવું લેક્ચર હું શરૂ કરું ત્યાર પહેલા આ બધા સૂત્રો યાદ કરી લો, પછી ફટાફટ દાખલાઓ ગણીએ.